વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજ વિદ્યામાં આગળ અભ્યાસ કરશું. પ્રશ્ન 2. વારસો એટલે શું? વારસો એટલે શું? તો એની વ્યાખ્યા આવશે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે એને વારસો કહેવાય. ઓકે. વારસાના પ્રકારો. તો વારસાના 2 પ્રકાર છે. પહેલું છે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી, અને બીજું છે સાંસ્કૃતિક વારસો. વારસાના 2 પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિકમાં બધું કુદરત તરફથી મળેલું છે, નદી, પર્વત, પહાડ, બરાબર, જંગલો, વૃક્ષો, વનસ્પતિ, પ્રાણીઓ, આ બધું પ્રાકૃતિક કહેવાય. અને સાંસ્કૃતિક એટલે માનવીએ બનાવેલું હોય. આ બધા મકાનો છે, મંદિર, મસ્જિદો, સ્થાપત્યો, કિલ્લાઓ, આ બધી સાંસ્કૃતિક વારસો. હવે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે એની અંદર એમ પણ આપણે વિચારી શકીએ કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એની અનુગામી એટલે આવનારી પેઢીને આપે. જેમ કે આપણા દાદા પાસેની જે કંઈ પણ સંપત્તિ હોય, બરાબર છે, એ આપણા પપ્પાને, પછી પપ્પા પછી આપણે ને, એટલે એવી રીતે પણ આપણે વારસો કહીએ. બરાબર છે. જો માતા પિતાની અંદરની જે બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય એ આપણામાં આવતું હોય, બરાબર છે, તો એને બૌદ્ધિક વારસો પણ કહેવાય. આપણે એને સંપત્તિ મળતી હોય, બરાબર છે, તો એ ભૌતિક વારસો પણ કહેવાય. એવી રીતે પણ વારસો આવી શકે. પણ આપણે આ ચેપ્ટરમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કરવાનો. ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો મહત્વનો છે? ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો મહત્વનો છે, અથવા તો કોણે એમાં ભાગ ભજવ્યો છે? તો કે ભારતના ભવ્ય વારસાના ઘડતરમાં, નિર્માણમાં કોનો ફાળો? તો કે આપણા ઋષિ મુનિઓ, ત્યાર પછી આપણા સંતો, ત્યાર પછી વિદ્વાનો, ત્યાર પછી કલાકારો, પછી કારીગરો, પછી વિદુષીઓ, પછી વૈજ્ઞાનિકો, ત્યાર પછી સંશોધકો, પછી ઇતિહાસકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો, આપણા ઋષિમુનિઓ, બરાબર છે, કે જેના દ્વારા આપણને જ્ઞાન ને બધું મળેલું. આપણા ધર્મના બધા સંતો, એનાથી આપણને ધર્મનું જ્ઞાન મળે. વિદ્વાન વ્યક્તિ, બરાબર છે, સમાજ દેશ વિશે કંઈ વિચારતો હોય. કલાકારો,
બરાબર છે. કલાકારમાં ગમે તે આવી શકે, પછી અભિનય હોય, સંગીત હોય, કારીગર કે જેણે આ બધી વસ્તુઓ બનાવી છે, લાકડામાંથી કોતરણી કરીને કાષ્ઠકલા, ઘણા બધા પ્રકારના કારીગરો, ધાતુ હોય, માટી હોય, વિદુષી હોય એટલે વિદ્વાન સ્ત્રી, વૈજ્ઞાનિક કે બધી જે શોધખોળ કરે, સંશોધનો કરે, ત્યાર પછી ઇતિહાસકારો આપણો ઇતિહાસ દર્શાવે, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એટલે રાજકારણ, અને સમાજ સુધારકો. ત્યાર પછીની આપણે વાત કરીએ સાહિત્યકારો. વગેરેનો ફાળો મહત્વનો છે. સાહિત્યકારો એટલે તમે જાણો જ છો, બધાને કહેવું ન પડે, એમ તો બધાને ખબર જ હોય. સાહિત્યકાર એટલે હમણાં તમે બધા ડાયરાઓ જોવો છે, બધા સાહિત્યકારો, બરાબર છે. રાજભા ગઢવી છે, દેવાયત ખાવડ છે, આ બધા. એટલે આ બધાને કારણે આપણો વારસાના નિર્માણને ઘડતરમાં ફાળો એ લોકોનો હોય છે. એટલે આ તમારો પ્રશ્ન નંબર 3. એટલે આવા બધા પ્રશ્ન આમાંથી 2 માર્ક્સના પૂછાવાના છે. એટલે આપણે પહેલાં નાના નાના પ્રશ્નો બધા જોઈએ છે. આગળ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 છે આપણો સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજી રીતે જોઈએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો. ત્યાર પછી આપણે વ્યાખ્યા નંબર 3 જોઈએ. તો વ્યાખ્યા નંબર 3ની અંદર સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. ત્યાર પછીની આપણે વાત કરીએ એના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ એટલે આપણે જે જીવન જીવીએ છીએ, જીવન જીવવાની રીત. બરાબર છે. પહેલાંના લોકોનું જીવન કેવું હતું, આજે આપણે એવું જીવન નથી જીવતા, પણ હવે લોકડાઉનમાં બધા એવી જ રીતે જીવન જીવતા શીખી ગયા છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જે કંઈ પણ સર્જન કર્યું એને આપણે માનવ મનનું ખેડાણ કહીએ. જેમ કે માટી હતી તો માટીમાંથી બધા વાસણોને બધું બનાવ્યું. એ રીતે માનવ મનનું ખેડાણ. પછી બુદ્ધિનો ઉપયોગ કરીને બધો નિર્માણ કર્યું. બરાબર છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ, મૂલ્યો. મૂલ્યો એટલે આપણા આદર્શ, સંસ્કારો, વિચારો, આચાર વિચાર. આચાર વિચાર એટલે તમને ખબર છે, જેવો ખોરાક એવું માણસ વિચારે છે. ધાર્મિક પરંપરાઓ, દરેક ધર્મની જે કંઈ પણ પરંપરાઓ હોય, બરાબર છે, એ. રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે એને આપણે સંસ્કૃતિ કહીએ. એટલે સંસ્કૃતિ એટલે શું? એટલે એની આ 3 વ્યાખ્યા છે.
એટલે આટલું તમારે સંસ્કૃતિની અંદર સમજાવવાનું. આગળ આપણે એક છેલ્લો મુદ્દો ઉમેરી દઈએ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, નીતિ, રીતિ વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે આજે દરેક સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની ધાર્મિક ક્રિયાઓ છે, બરાબર છે. એવી રીતે એની રહેણી કહેણી છે, એના ધંધા વ્યવસાય છે, બરાબર છે. આ બધું સંસ્કૃતિના આધારે જોવા મળે છે. એટલે આ તમારું સંસ્કૃતિ એટલે શું? દેશ અને સમાજમાં કાળક્રમ એટલે તમને ખબર ને, ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, એ પ્રમાણે આપણું બધું પરિવર્તન થયું. પહેલાં શિક્ષણ નહોતું, બરાબર છે. હવે શિક્ષણ આવ્યું એટલે એ પ્રમાણે પરિવર્તન છે, સુધારા થયા, બધી નવી નવી શોધખોળો થઈ. આવી રીતે બધી આ રીતે સંસ્કૃતિનું નિર્માણ થયું. ઓકે.